ઉનાળામાં કોઈનો છાંયડો ન મળે ત્યારે લીમડાનો છાંયડો મળે. ખેડૂત પોતાના ખેતરમાં આગ લગાવે છે, એ ખેડૂતને અશાંતિ મળે. ખેતરનો શેઢો કોઈ દિવસ સળગાવવો નહીં, કારણ કે ખેતરનો શેઢો જ્યારે સળગાવી છે ત્યારે કેટલા જીવજંતુ તડ બળીને ભસ્મ થતા હોય છે. કચરો હોય એક બાજુ ખાડમાં નાખી દો, ધીમે ધીમે સડી જશે, ખાતર થઈ જશે. કોઈ પણ પ્રકારનું વૃક્ષ હોય એ વૃક્ષને કોઈ દી કાપવું નહીં, કારણ કે વૃક્ષ આપણું જીવન છે. વૃક્ષ આપણને પ્રાણ આપે છે, વૃક્ષ આપણને જીવન આપે છે. ઉનાળામાં કોઈનો છાંયડો ન મળે ત્યારે લીમડાનો છાંયડો મળે. અને શિવ મહાપડ ગ્રંથમાં એ પણ કહ્યું છે કે જે માણસ સામાન્ય એક વૃક્ષ વાવે તેને દેવતાઓના 100 મંદિર બનાવવાનું પુણ્ય મળે. જે એક વડલો વાવે તેને 100 કલ્પ સુધી વૈકુંઠ મળે. જે પીપળો વાવે એને 100 કલ્પ સુધી વૈકુંઠ મળે. જે બિલવૃક્ષ વાવે ને ઉછેરે તેને 1 કરોડ શિવાલયો નિર્માણ કરવાનું પુણ્ય મળે.